આ માત્ર આશ્રમ નથી, પરંતુ ભારતના ઇતિહાસનો એ પુરાવો છે જ્યાંથી અંગ્રેજોને પાછા ધકેલવા માટેની અનેક યોજનાઓનું આયોજન થયું હતું. બાપુ અહીં રહેતા અને તેમને મળવા માટે અનેક લોકો પણ અહીં આવતા. સાબરમતી આશ્રમ આઝાદીના ઇતિહાસના પાયામાં છે. અહીં વર્ષ દરમિયાન દેશ અને વિદેશના અનેક ટુરિસ્ટ આવે છે અને ઇતિહાસને જાણે છે. આ પરિસર અને આસપાસના વિસ્તારને અદ્યતન બનાવવાનો નિર્ણય સરકારે કરી લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રોજેક્ટના રીડેવલપમેન્ટનું 12મી માર્ચે ખાતમુહૂર્ત કરવાના છે અને તેને લઈને તૈયારીઓ થઈ રહી છે. ગાંધી આશ્રમનું નવીનીકરણ એ વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટમાંનો એક પ્રોજેક્ટ છે અને તેનું જ ખાતમુહૂર્ત એટલે કે નવીનીકરણની શરૂઆત કરવા તેઓ જઈ રહ્યા છે. આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો ગાંધી આશ્રમના કે વડાપ્રધાનના આગમન પહેલાની જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 12 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે સંભવિત કાર્યક્રમ છે તે અહીંયા થવા જઈ રહ્યો છે. તે પહેલાં એક વિશાળ ડોમ છે તે અહીંયા તૈયાર કરવામાં આવી રહ્યો છે કે જ્યાં આગળ વડાપ્રધાન આવશે અને જે અહીંયા લોકો હશે તેમને સંબોધન કરશે. આ ઉપરાંત 1200 કરોડથી વધુના ખર્ચે જે પ્રકારે નવો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે, આશ્રમનું નવીનીકરણ કરવામાં આવનાર છે, તેના માટેની જે વિશેષ રૂપરેખા છે તે તૈયાર કરવામાં આવી ચૂકી છે. આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે વર્ષો જૂનો જે આશ્રમ રોડ છે તેને પણ જે બંધ કરીને એક વૈકલ્પિક જે નવો માર્ગ છે તે બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત વડાપ્રધાનના આગમનને લઈને વિશેષ જે વ્યવસ્થાઓ છે પોલીસ તરફથી પણ કરવામાં આવી રહી છે. તેના માટે અત્યારથી જ જે BDDS હોય કે એના સિવાય SPG સહિતની જે સુરક્ષા ટીમો છે તે અત્યારે આવી પહોંચી છે. અંતિમ તૈયારીઓ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તે પહેલા હવે જે વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ છે એ લગભગ પૂર્ણતાના આરે છે શરૂ થવા જઈ રહ્યો છે. રોજના હજારો દેશ વિદેશના પ્રવાસીઓ આ આશ્રમની મુલાકાતે આવતા હોય છે. ત્યારે હવે 5 એકરમાં ફેલાયેલો આ આશ્રમ હવે 55 એકરમાં ગાંધી મૂલ્યો સાથે નિર્માણ પામશે. અંદાજે 12,000 કરોડના ખર્ચે આ આશ્રમનું નવીનીકરણ થશે, જેમાં હાલમાં આવેલી 20 ઇમારતોને યથાસ્થિતિ જાળવી રખાશે. એ સિવાય 13 નવા બિલ્ડિંગ ઊભા કરાશે અને મુલાકાતીઓની સુવિધામાં વધારો થશે. આ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી આશ્રમના વિસ્તૃતીકરણ સાથે અદ્યતન બાબતોનું ધ્યાન રખાયું છે. અહીંયા હું આટલા વર્ષથી કામ કરું છું એટલે મને એ ખબર છે કે અહીંયા બેસીએ છીએ અમે એટલે આટલી ગરમીમાં અમને ખબર છે કે બાપુ 12 વર્ષ આ ઘરમાં રહેલા અને વગર લાઇટે, ના નળ ના લાઇટ, ઇલેક્ટ્રિસિટી નહીં, અને દુનિયાભરના લોકો અહીંયા આવે છે. કોઈ પણ નાત જાતનો ભેદ નહીં, ધર્મનો ભેદ નહીં, કોઈ સ્ટેટ કે કોઈ કન્ટ્રી, ઇવન અહીંયા બધું જ આમ આપણે કહીએ ને કે શૂન્ય જાણે થઈ જાય છે. કારણ કે ગાંધીજીનું આ જે ઘર છે, અહીંયા જે વાઇબ્રેશન છે બધા જ આવે છે ને એટલે બધાને એક અલગ જ અનુભવ થાય છે. જૂની બિલ્ડિંગોને સાચવી રાખવાથી લઈ નવા બિલ્ડિંગનું બાંધકામ અને અહીં આવતા મુલાકાતીઓની સુવિધા તેમાં વધારો થાય તે અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સ્વપ્ન સેવ્યું છે કે દેશ વિદેશમાં વસતા એવા લાખો લોકો છે જે ગાંધીજીના જીવન મૂલ્યોથી પ્રેરાયા છે. એક તરફ અહિંસક રીતે દેશને આઝાદી અપાવવાની વાત હોય કે પછી ભૂખ્યા રહીને અયોગ્ય કર દૂર કરવાની વાત હોય, આ તમામ બાબતોનું મહત્ત્વ સમજાવતું ગાંધીજીનો આશ્રમ હવે નવીન સ્વરૂપમાં આકાર પામશે. ત્યારે 12 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી આશ્રમના નવીનીકરણનો પાયો નાખશે, જેને લઈને વિશેષ તૈયારીઓ થઈ રહી છે. અનેક વર્ષો સુધી ગુલામીમાં જીવ્યા બાદ દેશવાસીઓ આઝાદીની પ્રતીક્ષા કરી રહ્યા હતા, પરંતુ આઝાદી ક્યાંથી મેળવવી? આ તમામ વચ્ચે સાબરમતી નદીનો આ તટ જે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો ત્યાં આગળ અનેક જે મહાનુભાવો છે તેમણે વિચાર વિમર્શ શરૂ કર્યો. મહાત્મા ગાંધીની આગેવાનીમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ, અનેક ચળવળો શરૂ થઈ અને ગાંધી આશ્રમ જે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે બનાવવામાં આવ્યો. અનેક નેતાઓ અહીંયા અનેક લાંબા સમય સુધી ચર્ચા કર્યા બાદ આખરે જ્યારે દેશ આઝાદ થયો અને અનેક લોકો જે ગુલામીમાંથી બહાર આવ્યા, ત્યારબાદ વર્ષો સુધી ગાંધી આશ્રમે દેશ વિદેશમાં પોતાની ખ્યાતના મેળવી છે. આ તમામ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે પોતાના સ્વપ્ન સમા આ ગાંધીનગર આશ્રમનું નવીનીકરણ આગામી સમયમાં કરવા જઈ રહ્યા છે. ત્યારે નાની જગ્યામાં ફેલાયેલો આ ગાંધી આશ્રમ હવે 55 એકર સુધી વિસ્તર કરવામાં આવશે. આ તમામ ઉપરાંત જે અનેક ગાંધીજીના જીવનના મૂલ્યો છે તેને સાચવવામાં તો આવશે, પરંતુ અનેક જે નવી બાબતો છે, નવા આયામો છે તેને પણ ઉમેરવામાં આવશે. આમ કુલ 1200 કરોડથી વધુના ખર્ચે ગાંધી આશ્રમને નવીનીકરણ કરવામાં આવશે અને વડાપ્રધાન પોતાના સ્વપ્નનો જે ગાંધી આશ્રમ છે તે અહીંયા વિકાસ કરવાનો જે પાયો છે તે અહીંયા નાખવા જઈ રહ્યા છે. કેમેરા પર્સન દીપક સેન સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ.